ઉનાળાની ગરમી શરૂ થતાં શાકભાજીના ભાવ ઉચકાયા છે। શાકભાજીમાં તેજી આવી છે। ખાસ કરીને લીંબુના ભાવ સૌથી વધુ છે। વેપારીઓનું માનો તો આ તરફ શિયાળુ પાક વિદાય લઈ રહ્યા છે, તો બીજી તરફ ઉનાળુ પાકની આવક ઓછી છે, જેના કારણે શાકભાજીના ભાવ વધુ છે। એપીએમસીના ભાવ એટલે કે હોલસેલના ભાવ કરતાં રિટેલના ભાવમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે। ભાવ વધારાના કારણે ગૃહિણીઓ પરેશાન છે। શાક જિંદગી જરૂરિયાત છે, ત્યારે વધતા ઓછા પ્રમાણમાં ખરીદીને બેલેન્સ કરવાનો પ્રયાસ ગૃહિણીઓ કરી રહી છે। ના પોહાય પણ શું કરવાનું કયો? પેલું ખો રોટલો એ ખવાય ખરો, રોટલો પાણી એ ખવાય ખરું? તો એ તો સરકારને સમજવું જોઈએ। મોંઘવારી તો બધાને નડે છે। હા, ઓછું જ લેવાનું। 200 રૂપિયા કિલો લીંબુ, તો પછી કિલો લેવા જાય તો પછી 500 લેવા પડે।